સરદારમાં શ્રીએ વાત કરતા કહ્યું, બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ. બીજાનો મહિમા સમજી આપણે પોતાનો મહિમા સમજીએ અને પોતાનો મહિમાની વાતો થાય ગમે, બીજાનો મહિમાની વાતો થાય બહુ રુચિ ના. અને બીજાને તો ઘણાને એવા ગમે જ નહીં બીજાની વાત, બીજાનો મહિમા. પણ મહારાજે કહ્યું આ સત્સંગની રીત, બીજાનો મહિમા સમજી અને પોતાનો દોષ જુએ તે દાસ. પોતાના દોષ દેખાય છે, સાચી વાત દેખાય છે. કેટલાને દેખાય પોતાના દોષ? પોતાના દોષ કેટલાને દેખાય? ઘણા એટલે પોતામાં ફોલ્ટ્સ હોય ને, પોતામાં જે હોય, I am egoistic, I become angry, બધા હોય ને, I am egoistic and I become angry, I am બધું આવું બધું કરે છે. બહુ મોટી વાત છે. આનું પણ સમજાય નહીં, તમને ક્યાં સમજે? પણ સત્સંગમાં આવું કરવું, બીજાનો મહિમા સમજવાનો. બીજાનો મહિમા, જો તમે એમનો મહિમા સમજો, એ તમારો મહિમા સમજે. બીજાનો મહિમા, પોતાના નહીં. પોતાને કોઈ વખાણે, યુ આર ગ્રેટ, નો નો આઈ એમ નોટ ગ્રેટ, મનમાં રહે, બહાર નહીં કહેવાનું, અંદર. નો આઈ એમ નોટ ગ્રેટ, આઈ એમ દાસ. કરવું જ પડશે. તમે BAPSના ચિલ્ડ્રન છો, પ્રમુખ સ્વામીના ચિલ્ડ્રન છો. You are Pramukh Swami's children. Is it right or no? You are Pramukh Swami's children, right? તો પછી આ કરવું પડશે. We should be humble, very humble. આમ ના કરે. Do you fight amongst each other? થોડી આપણે પગે લાગવાનું, અંદર પગે લાગવાનું, ભેટવાનું, મહિમા સમજવાનું.
આ લોકો ના સમજે વાંધો નહીં, તફાવત તો સમજવાનું. યોર સેકન્ડ થર્ડ જનરેશન આ તો પાર પડી ગયા. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતામાં દોષ જુએ તે દાસ. એક લીટી મહારાજ બધું કહી દીધું. વન સેન્ટેન્સ બધું જે કરવાનું છે સત્સંગમાં આવીને બધી વાત મહારાજે કરી દીધી. બીજાનો મહિમા સમજી આપણે પોતાનું. એટલે આ લોકમાં ફાવશો તમે, વાંધો નહીં. ભગવાન આગળ આ કરવું જ પડશે. બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. આપણે કહે ને હું તમારો દાસ, આવું છે તો દાસ, નહીં તો બાપ. આવું સમજે. બીજાનો મહિમા સમજી પોતાના દોષ, મહિમા તો જ સમજાય પણ પોતાના દોષ ના જોય. બહુ અઘરું છે. તુલસીદાસે કહ્યું, જબ હોત પ્રભુ કૃપા તબ સુજત અપના દોષ. અને શ્રીજી મહારાજે પણ એ જ વાત કરી. મહારાજે કે ભગવાનની કૃપા થયા વિના પોતાના દોષ દેખાય નહીં. ભગવાનની કૃપા એટલે ભગવાનની કૃપા થઈ હોય તો જ પોતાના દોષ દેખાય. નહીં તો બીજાના દોષ જોયા જ કરે. બીજા તો તાકીને જોયા આમ શું કરે છે. ભગવાનના દર્શન કરતો હોય અંતે બીજાના દોષ જોવા પર જ તાન હોય. બીજાનું હીણું દેખાય એ રીતે જ વર્તે. સત્સંગની રીત નથી આ. જે સત્સંગી તમે કહેવાતા હો તો આ રીત છે. બધા સત્સંગી છો તો આ વાત કરવી પડે. બીજાનો મહિમા સમજી પોતાના દોષ જોઈએ તે દાસ. દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. પછી ઇટ ઇઝ નોટ હ્યુમિલિટી. આ લાચારી નહીં. દાસ થવું એટલે લાચારી નહીં. આ મહારાજ કહે જે દાસ થયો, દાસનો દાસ થાય તે સિદ્ધ છે, ગ્રેટેસ્ટ. જે સત્સંગમાં જે આમાં આવું બધું આ બધા વેલ્યુઝ અંદર આવે, દાસ થાય. દાસ તો he became greatest. ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરેનું ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. આપણને એવું થાય કે આ બધું સત્સંગમાં છે તો ભૂલ થઈ. આ સત્સંગમાં આવ્યા આવું જ નહોતું. આવું થાય ને, આ મહા ભૂલ થઈ. આ સત્સંગમાં આવી પડ્યા આવું બધું કરવાનું. પણ મહારાજ કે દાસનો દાસ છે તે સિદ્ધ છે, ગ્રેટેસ્ટ. સ્પિરિચ્યુઅલિટીમાં બધામાં જો
એકવાર રામકૃષ્ણ પરમહંસ પાસે 2 જણ આવ્યા પોતાનું લિસ્ટ લઈને. શું લઈને આવ્યા? સેવાનું લિસ્ટ. મેં આટલી સેવા કરી, આટલી સેવા કરી છે. તો બીજા કે મેં આટલી સેવા કરી છે. એટલે હું મોટો, પેલા કે હું મોટો. તો બધે કહ્યું કે આપણે રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ, એમની પાસે જાઓ ને માથાકૂટ કર્યા કરો. તો એમની પાસે ગયા. એમને લિસ્ટ જોયું જ નહીં રામકૃષ્ણ. પછી કે જે બીજાને મોટો સમજે મોટો, જે બીજાને મોટો સમજે મોટો, હું મોટો નહીં. તો રિવર્સમાં ગાડી ચાલી. રિવર્સ કે તમે મોટા, બોલા કે તમે મોટા, તમે મોટા, તમે નહીં તો હું મોટો ચાલતો. તો આ સત્સંગમાં બધું આવું બધું ઘણું થાય છે. બોલે નહીં પણ અંદરમાં તો થાય. હા ભલે સેવા કરે બરાબર છે, પણ હું મોટો. આ કાઢવાનું છે, કાઢવું જ પડશે. આજે નહીં તો કાલે સંતોને અમારે કાઢવું પડશે. આપણે આમ કંઈ નહીં ચાલે. બધાને દાસના દાસ થવું પડે. અને એમાં બહુ મજા છે દાસના દાસમાં. જો આ વાતાવરણ થયું, રામકૃષ્ણ પરમહંસે લિસ્ટ લઈને કહ્યું કે તમે મોટા, તો બીજા રામકૃષ્ણ માટે એવો ભાવ થાય. પણ એવી રીતે વાત કરી કે બધાને શાંતિ થઈ ગઈ. પોતાને શાંતિ તો હતી જ, પણ ઓલા બેને શાંતિ થઈ ગઈ. પણ કહ્યું તમે મોટા કે તમે મોટા, તો ઉદ્વેગ થાય. બધું ગાડી ક્યાં ચલી જાય. તો આધ્યાત્મિક ક્ષેત્રમાં બધે જાઓ. બધું આધ્યાત્મ જે કહેવડાવે સ્પિરિચ્યુઅલિટી, એમાં આ જ બધું છે. અને શ્રીજીમાં તો ટોપ મોસ્ટ, બહુ ઊંચું આદર્શ આપે છે. ધ્યાનનું ફળ શું? પોતાને ભગવાનના દાસનો દાસ માને. ભજનનું ફળ શું? પોતાને ભગવાનના દાસનો દાસ માને. યોગાભ્યાસનું ફળ શું? જપ તપ ત્યાગ વૈરાગ વગેરેનું ફળ શું? પોતાને ભગવાનના ભક્તનો દાસનો દાસ માને. આ ફળ. અને પ્રાઉડલી, એમને લાચારી નહીં, હું ભગવાનના ભક્તનો દાસનો દાસ છું, એવો અંદર ગૌરવ લે, લાચારી નહીં. ભક્તના દાસનો દાસ થઈને રહે, તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. આપણે શું કરવાનું છે? ભગવાન રાજી કરવાનું. તમે વાત કરી હતી ને, ભગવાનને રાજી કોણ બોલ્યું? બોલો. કરવા જ છે, કરવા જ છે. ગમે તે સંજોગો, ગમે ભોગે. બોલો, ફરી બોલો એકવાર. હા, પછી મહારાજે કહ્યું, ભક્તના દાસનો દાસ થઈને રહે, તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. ભગવાન શ્રીજીમાં જ કહે છે, કે આઈ કન્સિડર હિમ ગ્રેટેસ્ટ,
ભગવાન આવું હોય દાસનો દાસ થાય. એટલે તમારે શું કરવાનું? બધા ભેગા થાવ, ક્લાસ ચાલતા પહેલાં એકબીજાને પગે લાગવું, એકબીજાનો મહિમા સમજવો. ફ્રેન્ડશીપ આવી રીતે ફ્રેન્ડશીપ હોય. there should be no ego between friends. આવી રીતે કરે. નાનો સંત હોય તેના પણ દાસાનું દાસ થવું. નાનો સંત હોય એટલે જે ખૂણામાં સેવા કરતો હોય, કોઈને ખબર જ ના હોય, એના પણ દાસના દાસ થવું. એટલે આ સત્સંગમાં આ જ વાત છે. રેલના પાટા ઉપર ગાડી ચાલી જાય, જરાક થાય તો ડિરેલમેન્ટ થઈ જાય. ગાડી પાટા વળી ઉતરી જાય પછી ભાઈ ત્યાં જ રહે. એ પાટા પર ચાલી જાય આ દાસના દાસ માને. એમાં કેટલી શાંતિ રહે. તમે જરાક અહમ ભાવ આવે ને, પોતાનું બગાડે, બીજાનું બગાડે, ક્લેશ કજિયો થાય. પણ દાસના દાસ થઈને રહે, મજા મજા મજા. જે અનુભવ કરશો, અનુભવ થશે તમને કે દાસ પોતાને ન્યૂન માને અને બીજાને અધિક માને. મહારાજે પ્રથમના 16મા વચનાત્મા જ લખ્યું છે કે બીજાને પોતાને ન્યૂન માને, બીજાને અધિક માને. આ સત્સંગની રીત છે. અધ્યાત્મ માત્રની આ રીત છે. સ્પિરિચ્યુઅલિટી. ઓલી દુનિયાવી રીત છે. ઈગો ને લસ્ટ ને ગ્રીડ ને એંગર ને બધું આપણે દુનિયાવી રીત, લૌકિક રીત. અને અલૌકિકમાં તો આ જ બધું આવે. આ જ. અને જે બધું અથવા પ્રયત્ન કરે, ચાલો આજે મારે ઈગો છે, એંગર છે, લસ છે, ગ્રીડ છે, એ બધું હોય. પણ તો એ તમે મનમાં રહે કે મારે આ ટાળવા છે, આ કાઢવું જ છે, તો એ યુ આર ગ્રેટ. આવું મનમાં ભાવના હોય ને તો એ બધું. પછી ભાવના જ ના હોય ને આમ ફરતો હોય, પોતાને ગ્રેટ માનતો હોય, એવું છે. કોઈ ગુણનું માન સંત પાસે ના રાખવું. આપણામાં ગુણો હોય, ગુણો સારા ગુણો હોય, પણ સંત આગળ એનું માન ના રાખવું, બગડે. ગોપાલ સ્વામી હતા અને વડોદરામાં રહેતા હતા. નાનું પંથ દીવાન આવ્યા અને એક હરિભક્ત ગોપાલ સ્વામી પાસે બેઠા હતા. પણ એ ઊભા થયા, જવા લાગ્યા. ગોપાલ સ્વામી કહે કે કેમ જાઓ છો, ક્યાં જાઓ છો? કે સ્વામી મેં 100 રૂપિયા નારૂપંત પાસે લીધા છે, પણ હું આપી શક્યો નથી. તો એ તમારી મર્યાદા નહીં રાખે. હું બેઠો હોઈશ તો ગમે એમ બોલશે અને તમારી મર્યાદા નહીં રાખે. એટલે હું જઉં છું, એના નજરમાં ના આવે, તમારી મર્યાદા રહે એટલે. સ્વામી કે ના બેસીએ. અને નારૂપંથ સીધા સ્વામીને બાયપાસ કરીને સીધા ઓલા હરિભગત ઉપર તૂટી પડ્યા. આમ તો તેમ ને આમ ને બધું. તો સ્વામીએ કહ્યું, ગોપાલ સ્વામી, અધિકાર આવો. પછી એની પડતી થઈ અને દેશ નિકાલ થયા અને બધું કર્યું. આવું થયું. જો સ્વામીની દ્રષ્ટિ ફરી ગઈ તો બધું થઈ ગયું. એટલે
સંત પાસે તો ના જ રાખવા બધું કંઈ. આ સત્સંગની મજા આમાં છે. એ તો તમે સત્સંગમાં આવતા 40 વર્ષથી આવતા હોય સત્સંગમાં, પણ આવી બધી ભાવના ના હોય, દાસના દાસ થવાનું, બીજાનો મહિમા સમજવાનું, તો કોરા ને કોરા જ રહો. 40 વર્ષથી સત્સંગ તો કોરા જ રહો. અને આ એક દિવસમાં વધી જાય, એક જ દિવસમાં વધી જાય. સરળતા વિના મેરુ જેટલા ગુણ હોય તો પણ ટકતા નથી. સરળતા એટલે બધાને, સાધુ, હરિભક્તો, બાળક, બધાને સરળતાનો ગુણ કેળવવું પડે. એમાં જેમ વારે એમ વરે, કટવરી જેવું. પોતા એકડો રાખવો નહીં. હું કહું એમ જ બધા કરે. યોગીઓ પણ એકવાર બોલ્યા હતા, કોઈ કહું કે સ્વામી આ માનતો નથી, તમને કહું તો માનતા. યોગીઓ એટલી સરસ વાત, સ્વામી કહે કે આપણે ક્યાં મનાવવા છે, એનું હિત થાય એ રીતે વાત કરીએ છીએ. આપણે શબ્દ મનાવવાનો વાત કે જે આજ્ઞા કરે ના માને તો વાંધો નહીં, અને એનું બગડે. સંત કુરાજી થતા જ નથી. માને કે ના માને, આજ્ઞા પાજ્ઞા કુરાજી થતા જ નથી, પણ એનું બગડે. એટલી જ વાત છે. સરળતા વિના મેરુ જેટલા ગુણ હોય તો પણ ટકતા નથી. રાજાઓ પણ મોટા પાસે નમતા રહે તો તેની કીર્તિ વધે છે. નમે નહીં તે બધું ખુએ છે. નમે નહીં બધું ખુએ છે. ઇઝ હેવી લૂઝર. હી લૂઝીસ એવરીથિંગ. કીર્તિ ને આ ને બધું. એટલે સત્સંગમાં તો આવા ભગવાન સંગ મળ્યા છે, કેમ ના નમીએ. હાથી આપણે કીડી, કેમ ના નમીએ. આવા ભગવાન ના મળ્યા તો તમે જે કરવું એ કરવું, પણ આવા ભગવાન મળ્યા છે તો ઇટ્સ અ ડ્યુટી, ઇટ્સ અ ઇટર્નલ ડ્યુટી. કે આપણે આવા ભગવાન એટલી દયા કરીને આપણા ભેગા આવ્યા છે, આપણા જેવા થયા છે, આપણી ભેગા રમે જમે બધું કરે, અને પછી આપણે ધ્યાન ના આપીએ, કહું ના કરીએ, તો પછી સત્સંગમાં આવ્યો ના આવ્યો બરાબર છે. એટલે હવે નમતા રહેવું એ લોકમાંય કહેવત છે, નમે સૌને. લોકમાં તો સત્સંગમાં તો 100 times. એટલે આપણે દાસાનું દાસ થવું, ગુણગ્રહણ કરવું, બધા મહિમા સમજવો, પોતાનો દોષ જોવા, આ જો આપણા મનમાં શાંતિ 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 જ રહે. સહજાનંદ સ્વામી મહારાજ.